નમસ્કાર મિત્રો, આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ SK સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે જે રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે એમાં આજે એક મહત્વપૂર્ણ ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ। શિક્ષણ વિભાગની અંદર જે કંઈ ફૂલ ફોર્મ આવતા હોય છે, ટૂંકા રૂપો હોય છે, એના પરીક્ષાની અંદર ફૂલ ફોર્મ વારે ઘડીએ પૂછાતા હોય છે। આપણે ઓફિશિયલ પોર્ટલ ઉપર જે શિક્ષણ વિભાગને લગતા યોજનાઓ હોય, પ્રોજેક્ટ હોય, શિક્ષણની સંસ્થાઓ હોય, કોઈ પોસ્ટ હોય, તેના ફૂલ ફોર્મ ઓફિશિયલ પોર્ટલ સમગ્ર શિક્ષા, ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની ઓફિશિયલ સાઇટ ઉપર મૂકેલા છે। ઘણા ખરા ફૂલ ફોર્મ મૂકેલા છે। તમે જૂના જે CRC છે, BRC છે, ટેટાટ છે, એના જૂના પેપર જોઈ લેજો। આજનો વિડીયો હું તમને જે ફૂલ ફોર્મ કહું છું એમાંથી લગભગ બેઠા ફૂલ ફોર્મ પરીક્ષાની અંદર પૂછાયેલા છે। એટલે ટૂંકમાં આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ખાસ તમે નોટ્સ પણ બનાવી લેજો। બીજી વસ્તુ મિત્રો, આ જે છે માહિતી એ ફૂલ ફોર્મ છે, આની અંદર કોઈ સેન્સ ન હોય, તમારે યાદ જ રાખવાનું હોય। તમને 50% ફૂલ ફોર્મ એવા હશે કે જે ઇઝીલી યાદ રહી જશે, પણ જે 50% ફૂલ ફોર્મ હશે તો થોડાક અઘરા લાગે, તો વારંવાર રિવિઝન કરવાનું। જો એકવાર યાદ ન રહે તો 5 વાર 10 વાર રીડિંગ કરશો એટલે યાદ રહી જશે। બીજી વસ્તુ, હું કઈ સ્ટ્રેટેજી અપનાવતો હતો, પોતાનું જે રીડિંગ ટેબલ હોય કે કોઈ દિવાલ નજીક તમે જ્યાં વાંચવા બેઠતા હોય, બેડ નજીક, તો ખાસ ત્યાં ભીત ઉપર કે દિવાલ ઉપર તમે જે તમને અઘરા લાગે છે, જે વસ્તુ આ સિવાય ફૂલ ફોર્મ સિવાય પણ જે વસ્તુ તમને અઘરી લાગતી હોય તો સામે લખીને ચોંટાડી દો। રોજ જાગીને વાંચવા બેસો એ પહેલાં એ વાંચી લેવાનું, એટલે વારંવાર તમારી ધ્યાને આવશે તો તમને ચોક્કસથી એ વસ્તુ યાદ રહી જવાનું છે। તો ચાલુ કરીએ મિત્રો। શિક્ષણ વિભાગના ફૂલ ફોર્મ છે, જે ફૂલ ફોર્મ મને વધુ પડતા IMP લાગશે હું તમને ખાસ જણાવીશ કે ભાર આપીશ કે આ ફૂલ ફોર્મ તો કરજો જ તે, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે। તો 1 by 1 સ્ટાર્ટ કરીએ। જે શિક્ષણ વિભાગના જે ફૂલ ફોર્મ છે એ તો AWPNB, તો એનું ફૂલ ફોર્મ છે એન્યુઅલ વર્ક પ્લાન એન્ડ બજેટ। BRC બ્લોક રિસોર્સ સેન્ટર્સ, જે IMP લાગશે એ તમને ખાસ જણાવ્યું। આ બધા નોર્મલ જે તે પોસ્ટ છે, BRC છે તો જે જગ્યા છે તો એના આ બધા ફૂલ ફોર્મ છે। BRCCO બ્લોક રિસોર્સ સેન્ટર કોઓર્ડિનેટર, BRG બ્લોક રિસોર્સ ગ્રુપ, BRP બ્લોક રિસોર્સ પર્સન, બાલા બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ। મિત્રો, મોસ્ટ IMP છે, અગાઉની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને આનો લેક્ચર આપણે બાલા પ્રોજેક્ટનો લેક્ચર આપણી ચેનલ ઉપર મૂકેલો પણ છે, તો આ ખાસ યાદ રાખજો। CAL કમ્પ્યુટર એડેડ લર્નિંગ, આ પણ IMP છે, અગાઉની પરીક્ષામાં આ ફૂલ ફોર્મ પૂછાઈ ગયેલું છે, તો આ બંને ફૂલ ફોર્મ મસ્ત IMP છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે। CRC ક્લસ્ટર રિસોર્સ સેન્ટર્સ, CRCCO ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કોઓર્ડિનેટર, CRG ક્લસ્ટર રિસોર્સ ગ્રુપ, CWSN ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ। મિત્રો, આ પણ ફૂલ ફોર્મ જે CWSN છે, જે દિવ્યાંગતા ધરાવતા બાળકો છે એના માટે વાપરવામાં આવે છે, તો ખાસ આ પણ IMP છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવું ફૂલ ફોર્મ છે। ડાઇટ, તમને ખ્યાલ છે જેવી રીતે PTC કરવા માટે ડાઇટ સંસ્થાઓ અવેલેબલ છે, તો ડાઇટનું ફૂલ ફોર્મ છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ। અહીંયા એજ્યુકેશન ધકાઈ ગયું છે તો એ એજ્યુકેશન લખેલું છે, તમારી નોટ્સમાં ખાસ નોંધ કરજો। આગળનું છે ડાઇસ, DISE। મિત્રો, ડાઇસનું ફૂલ ફોર્મ પણ IMP છે, અગાઉ પૂછાયેલું છે। ડાઇસ તમને ખ્યાલ છે કે બાળકોને એક અલગ યુનિક આઈડી આપવામાં આવે છે, ડાઇસ કોડ, તો આ એના માટેનું ડાઇસ છે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન, DPEP કાર્યક્રમ, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ, આ પણ IMP છે, ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલો એક કાર્યક્રમ છે DPEP। આગળ છે DPO ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસ, આગળ છે DRG ડિસ્ટ્રિક્ટ રિસોર્સ ગ્રુપ, આગળ છે DSE&L ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી। જે ફૂલ ફોર્મ મને IMP લાગે છે એ ખાસ હું તમને જણાવું છું। EC કરવાના મિત્રો બધા છે પરીક્ષામાં, જો કોઈ પેપર સેટરને લાગે તો એવું જરૂરી નથી કે મેં જે IMP નથી કીધા એ પણ પૂછાઈ શકે છે। આ તમામ ફૂલ ફોર્મ શિક્ષણ વિભાગને લગતા ફૂલ ફોર્મ છે, એટલે શક્યતા 100% છે કે આની અંદરથી પૂછાઈ શકે છે। EC એટલે કે એક્ઝિક્યુટિવ કમિટી, ECCE એટલે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, ખાસ IMP છે। ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020નો જે આપણે આગામી સમયમાં વિડીયો મૂકીશું એની અંદર પણ ECCનો ઉલ્લેખ છે, મોટા પાયે છે, એટલે આ IMP છે અને પૂછાઈ શકે એવો ફૂલ ફોર્મ છે। અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, EDI એજ્યુકેશનલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ,
ખાસ આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. EDI નું ફૂલ ફોર્મ શું છે? એજ્યુકેશનલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. EE એલિમેન્ટરી એજ્યુકેશન. FAO ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ ઓફિસર. GER મિત્રો આ GER નો 2023ની ટેટટાટમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાણેલો હતો. તો GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. GOI નો બધાને ખબર હશે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આગળ છે GCEE ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન. HM છે હેડમાસ્ટર. IT નું ફૂલ ફોર્મ થશે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. JRM જોઈન્ટ રિવ્યુ મિશન. મિત્રો તમને કંઈક અવાજ સંભળાવાનો હશે. તમને અત્યારે કમોસમી વરસાદના કારણે થોડુંક બહાર વાદળછાયું વાતાવરણ છે, તો વાદળના જે કડાકા ભડાકા છે એનો અવાજ સંભળાઈ રહ્યો છે, તો સોરી એ માટે. આગળ છે JRM જોઈન્ટ રિવ્યુ IT ઇન્ફોર્મેશન JRM છે જોઈન્ટ રિવ્યુ મિશન. KGBV કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. LEP મિત્રો IMP ફૂલ ફોર્મ છે. LEP છે લર્નિંગ ઇન્હેન્સમેન્ટ પ્રોગ્રામ. ખાસ યાદ રાખજો, આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. LEP લર્નિંગ ઇન્હેન્સમેન્ટ પ્રોગ્રામ. MCS મોડેલ ક્લસ્ટર સ્કૂલ. MHRD મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન રિસોર્સ ડેવલપમેન્ટ. MIS મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આગળ છે NCERT નું મિત્રો ફૂલ ફોર્મ શું થશે? નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ તો NCERT નું ફૂલ ફોર્મ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આગળ છે NCTE નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. NER મિત્રો NER નું ફૂલ ફોર્મ IMP છે, ખાસ યાદ રાખજો. NER નેટ એનરોલમેન્ટ રેશિયો. આગળ આપણે જે GER ની વાત કરી, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, બંને ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. અગાઉની CRC BRCમાં ફૂલ ફોર્મ પૂછાયેલા પણ છે. આગળ છે NFHS તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે. ન્યુપા મિત્રો આ ન્યુપાનું ફૂલ ફોર્મ ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર પણ ઉલ્લેખ છે, તો ખાસ ન્યુપાનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે એવું છે. નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. NRG નું ફૂલ ફોર્મ છે નેશનલ રિસોર્સ ગ્રુપ. PAB પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ. મિત્રો આ જે બધા ફૂલ ફોર્મ છે એ શિક્ષણ વિભાગને સંલગ્ન છે, એ જ ફૂલ ફોર્મ છે. આ સિવાયના ફૂલ ફોર્મ તો ઘણા બધા છે, એટલા માટે આપણે શિક્ષણ વિભાગને લગતા છે એટલે ખાસ આ વિડીયો બનાવી રહ્યા છે. PS પ્રાઇમરી સ્કૂલ. PTR પ્યુપલ ટીચર રેશિયો. ખાસ PTR નું ફૂલ ફોર્મ પૂછાઈ શકે એવું છે. PTR એટલે કે પ્યુપલ ટીચર રેશિયો. પ્રજ્ઞાનું ફૂલ ફોર્મ મિત્રો પૂછાઈ શકે એવું છે. પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન એન્ડ એક્ટિવિટી બેઝ લર્નિંગ એપ્રોચ. પ્રજ્ઞાનું ફૂલ ફોર્મ જે તમને ખ્યાલ છે કે ધોરણ 1-2 ની અંદર પ્રજ્ઞા અભિગમ લાગુ કરવામાં આવેલો છે. PNM પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. REMS રિસર્ચ ઇવેલ્યુએશન મોનિટરિંગ એન્ડ સુપરવિઝન્સ. RTE રાઇટ ટુ એજ્યુકેશન અગાઉ પૂછાતો હતો, હવે બધાને ખ્યાલ રહેશે. RTE નું ફૂલ ફોર્મ RTE 2009 અંતર્ગત. SMC સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. આપણે SMC નો વિડીયો મિત્રો મૂકેલો છે. SPD એટલે SPD નું ફૂલ ફોર્મ થશે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર. SPE સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર. SPO સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ. SSA સર્વ શિક્ષા અભિયાન. STP નું ફૂલ ફોર્મ મિત્રો IMP છે. STP નો ફૂલ ફોર્મ થશે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. તમારી નોટબુકની અંદર મિત્રો ખાસ નોટ્સ બનાવી લેજો આની. જે મેં IMP કીધા છે એના ઉપર ખાસ ભાર આપજો, જેથી પરીક્ષામાં પૂછે તો તમારે વાંધો ન આવે. TLE ટીચિંગ લર્નિંગ ઇક્વિપમેન્ટ. તમે જે શિક્ષણના સાધનો તરીકે ઉપયોગ કરો છો, TLM TLE, તો TLM થશે ટીચિંગ લર્નિંગ મટીરિયલ. આ બંને ફૂલ ફોર્મ પૂછાઈ શકે એવા પરીક્ષામાં છે, TLE અને TLM. TOR ટર્મ્સ ઓફ રેફરન્સ. TSC ટોટલ સેનિટેશન કેમ્પેન. આગળ છે TSG ટેકનિકલ સપોર્ટ ગ્રુપ. TT એટલે કે ટીચર્સ ટ્રેનિંગ. UPS એટલે કે અપર પ્રાઇમરી સ્કૂલ્સ. આ બધા નોર્મલ છે, બહુ પૂછાઈ શકે. UDIS
યુડાઇસનું ફૂલ ફોર્મ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે, યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. તો આ જે સમગ્ર શિક્ષણ જે ઓફિશિયલ પોર્ટલ છે એના ઉપર એટલા ફૂલ ફોર્મ આપેલા હતા. આ સિવાય ઘણા ખરા ફૂલ ફોર્મ બાકી રહે છે, પણ અત્યારે આપણે જે ઓફિશિયલ પોર્ટલ ઉપર મૂકેલા હતા એ જ ફૂલ ફોર્મનો વિડીયો બનાવેલો છે. આગામી સમયમાં બીજા પણ આપણે વિડીયો મૂકવાના છે, લેક્ચર સિરીઝ સ્ટાર્ટ રાખવાના છે. તો ખાસ તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ખાસ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. ધન્યવાદ.